તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં વાવાઝોડા વિશે લેટેસ્ટ અપડેટ વિશે વાત કરવાની છે આજના વિડીયોમાં। ખાસ કરીને જે શક્તિ નામનું વાવાઝોડું અત્યારે હાલ અરબ સાગરના વિસ્તારો તરફથી આગળ વધી રહ્યું છે તે લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને ફરી એકવાર વાવાઝોડાની દિશાની અંદર ફેરબદલ જોવા મળી છે અને હવે તો મિત્રો રીતસરની વાવાઝોડાની આંખ જે છે તે ગુજરાત ઉપરની દિશા પકડીને આગળ વધી રહી છે। વિડીયોના માધ્યમથી આજે મિત્રો આપણે વાત કરવાની છે સંપૂર્ણ વાવાઝોડાની અપડેટ વિશે કે કઈ તારીખે ગુજરાતના કયા કયા ભાગોએ સાવધાન રહેવાનું છે। તો બીજી તરફ મિત્રો વરસાદ પણ ભારે નોંધાવાનો છે। વાવાઝોડાને કારણે 15 ઇંચ સુધીના વરસાદોને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે। તો કયા કયા વિસ્તારોની અંદર આ 15 ઇંચના વરસાદો નોંધાશે, તો બીજી તરફ વાવાઝોડાને લઈને શું નવી અપડેટ છે, કઈ દિશા તરફની નવી દિશા મિત્રો આજે પકડી છે તેના વિશે વાત કરીશું। સંપૂર્ણ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોની અંદર શરૂ કરીએ વિડીયો તે પહેલા તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવી જાય। તો આવો મિત્રો શરૂ કરીએ આ વિડીયોની। સૌથી પહેલા વાવાઝોડા વિશે લેટેસ્ટ અપડેટ મેળવીએ તો ખાસ કરીને વાવાઝોડાએ ગઈકાલે જ દિશા ફેરવી હતી, ત્યારબાદ આજે મિત્રો દિશા ફેરવી છે અને એક નવું ચક્રવાત બની શકે તેવા પણ એંધાણ જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે। એક સાથે બે મોટા ચક્રવાત જે મિત્રો અહીંયા નકશાની અંદર તમને દેખાડ્યું હતું। પહેલું તો મિત્રો આજે અરબ સાગર વાળું ચક્રવાત ગુજરાત ઉપર ત્રાટક્યું છે, તે બીજા નંબર ઉપર મિત્રો બાંગ્લાદેશ આસપાસ બંગાળની ખાડીની અંદર આ ચક્રવાત બન્યું છે। તો આમ મિત્રો આ બંને જે ચક્રવાતો મિત્રો અત્યારે ભ્રમણ કરી રહ્યા છે ગુજરાતની આગળ પાછળ, આ બંને ચક્રવાતને કારણે આગળ ભવિષ્યમાં કેટલો ખતરો નોંધાવાનો છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને મેઇન ચક્રવાત જે છે તે અરબ સાગરનું છે કે જેના વિશે આપણે અગાઉ પણ આગાહી કરેલી હતી અને અત્યારે મિત્રો તમે જોઈ શકો કે જે આ ચક્રવાત દેખાઈ રહ્યું છે તેને કારણે 15 ઇંચના વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે, ખાસ કરીને જુદા જુદા હવામાન નિષ્ણાંતો દ્વારા। અને મિત્રો ચક્રવાતને કારણે મિત્રો જોઈ શકો આ જે વ્હાઇટ કલરનો ભાગ છે ત્યાં તો મિત્રો 200 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ જે છે તે મિત્રો ફૂંકાતો દેખાઈ રહ્યો છે। એટલે કે જ્યારે આ વાવાઝોડું અહીંયા ગુજરાતની એકદમ મિત્રો આ બોર્ડરીય ભાગ પાસે આવે છે ત્યારે અહીંયા મિત્રો 200 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે, જેને કારણે મોટા ભાગના વિસ્તાર ઉપરથી જે છે તે ખાસ કરીને ભારે આંધી તોફાન જેવો માહોલ જોવા મળવાનો છે। તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી બધી ચેનલ ઉપર જે ખાસ કરીને માહિતી આવી રહી છે કે વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકી ગયું છે તે લઈને તમને મિત્રો માહિતી આપી દઈએ કે હજુ વાવાઝોડું બનવાની શરૂઆત પણ થઈ નથી, પરંતુ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સેટેલાઇટના માધ્યમથી મિત્રો આપણને જે છે તે ખાસ કરીને ભવિષ્યના દિવસોની અંદર શું થશે તે મિત્રો દેખાતું હોય છે અને તેના માધ્યમથી અહીંયા મિત્રો અમે તમને દેખાડી રહ્યા છીએ। જોઈ શકો મિત્રો 23 તારીખ સુધી આ અરબ સાગર જે છે તે એકદમ સૂકું અને એકદમ મિત્રો ખુલ્લું દેખાઈ રહ્યું છે। અહીંયા કોઈ મોટી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ નથી, પરંતુ જેવી મિત્રો 23 તારીખે રાત પડે છે અને 24 તારીખની શરૂઆત થાય છે તો જોઈ શકો 24 તારીખે વહેલી સવારથી જ અહીંયા મિત્રો એક નાનકડી સિસ્ટમ વાવાઝોડાની બનવાની જે છે તે મિત્રો શરૂઆત થતી દેખાઈ રહી છે અને ત્યારબાદ 24 તારીખે મોડી રાત્રે 12 વાગે મિત્રો આ એક મજબૂત વાવાઝોડાની એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી દેખાઈ રહી છે। એટલે કે મિત્રો વાવાઝોડું જે છે તે હજુ ગુજરાત ઉપર ત્રાટકી ચૂક્યું નથી કે બની ચૂક્યું નથી, પરંતુ 23 તારીખે મોડી રાત્રે આ વાવાઝોડું બનવાની શરૂઆત થવાની છે। ત્યારબાદ 24 તારીખે જે છે તે સંપૂર્ણ વાવાઝોડું બની જવાનું છે અને ત્યારબાદ મિત્રો તેની દિશા જે છે તે કઈ થશે તેના ઉપર ફોકસ કરીએ તો 25 તારીખે આ વાવાઝોડું જે છે તે એકદમ ગુજરાતથી જે છે તે 400 કિલોમીટરના અંતરે એટલે કે મહારાષ્ટ્રના ભાગોની આસપાસ જે છે તે મિત્રો મંડરાતું અહીંયા દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ જે છે તે ખાસ કરીને 25 તારીખથી આગળ વધે તો 26 તારીખ આસપાસ જે છે તે મિત્રો આ વાવાઝોડું એકદમ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતની બોર્ડર સાથે પણ ટકરાઈ રહ્યું છે। એટલે કે આ મિત્રો જે વાવાઝોડું છે તેની લઈને મિત્રો માહિતી આપી દઈએ તો આ ગુજરાતની બોર્ડર છે મિત્રો અને અહીંયા મિત્રો તમને ઝૂમ કરીને પણ દેખાડી દે તો જોઈ શકો મિત્રો આ ગુજરાતની બોર્ડર સાથે આ વાવાઝોડું જે છે તે ટકરાતું દેખાઈ રહ્યું છે અને તેને લઈને મોટા ભાગના ગુજરાતના વિસ્તારો જેમ કે સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સૌરાષ્ટ્રના વેરાવળથી લઈને પોરબંદર, તેની સાથે દ્વારકા પંથક, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર આ દરેક વિસ્તારો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને 23-24 તારીખથી જ આ વાવાઝોડાની અસરોની શરૂઆત થઈ જવાની છે। વાવાઝોડાની અસરને પગલે ભારેથી અતિ ભારે તોફાની વરસાદો નોંધાવાની પણ શક્યતા બનવાની છે અને ત્યારબાદ મિત્રો 27 તારીખ બાદ 28 તારીખની માહિતી મેળવી તો 28 તારીખે મિત્રો વળી પાછું આ વાવાઝોડું ઓમાનની દિશા પકડીને આ રીતનું ગુજરાતથી દૂર જતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ 29 તારીખે ફરી પાછું વાવાઝોડું ઓમાનની દિશાથી યુટર્ન મારીને ગુજરાત ઉપર ત્રાટકતું દેખાઈ રહ્યું છે અને જોઈ શકો કે 29 તારીખે તો મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું સૌરાષ્ટ્ર ઉપર સીધું ઘૂસતું એટલે કે એન્ટર કરતું દેખાઈ રહ્યું છે। એટલે કે દર વર્ષે મિત્રો જે રીતના વાવાઝોડા
આવતા હોય છે અને સૌરાષ્ટ્રને નુકસાન થતું હોય છે. સેમ મિત્રો આ વર્ષે પણ અહીંયા એવું જ દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા મિત્રો 29 તારીખના દ્રશ્યો તમે જોઈ શકો. આ જે વાવાઝોડું અહીંયા આ રીતનું સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેતું દેખાઈ રહ્યું છે. આવી જ રીતના મિત્રો જ્યારે 2 વર્ષ પહેલા વર્ષ 2023 ની અંદર બીપરજોય વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ આ સેમ ટુ સેમ સિચ્યુએશન બની હતી. 2021 માં જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ મિત્રો આ રીતની જે છે તે પરિસ્થિતિ બની હતી અને આ રીતનું જ મિત્રો વાવાઝોડું જે છે તે ખાસ કરીને આગળ વધતું અરબ સાગરની દિશા પકડીને આ રીતનું આગળ આવતું હતું. ત્યારબાદ ઓમાન તરફ જઈને વળી પાછો એક યુટર્ન મારીને આ રીતનું ગુજરાત ઉપર એન્ટર થઈને સૌરાષ્ટ્રથી આગળ વધતું હતું. આ વખતે પણ મિત્રો સેમ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા અરબ સાગરમાંથી વાવાઝોડું આ રીતનું ઓમાન તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. વળી પાછું મિત્રો આ રીતનો જે છે તે યુટર્ન મારીને આ વાવાઝોડું સૌરાષ્ટ્રથી લઈને ત્યારબાદ આ રીતનું દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થતું દેખાઈ રહ્યું છે, જેને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેની સાથે દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખાસ મિત્રો તારીખ 27, 28 અને 29 ના રોજ ભારેથી અતિ ભારે તોફાની અને ખુખાર વરસાદ વાવાઝોડા સાથે નોંધાય તેવી શક્યતા છે. ત્યારબાદ 30 તારીખે શું થતું દેખાઈ રહ્યું છે તો જોઈ શકો મિત્રો 30 તારીખે સંપૂર્ણ ગુજરાત ઉપર આ વાવાઝોડું સીધું એન્ટ્રી મારતું દેખાઈ રહ્યું છે, જે લઈને સમગ્ર સૌરાષ્ટ્રના ભાગો, સમગ્ર મધ્ય ગુજરાતના ભાગો, સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર મિત્રો રીતસરનું આ વાવાઝોડું ત્રાટકતું દેખાઈ રહ્યું છે. ગઈકાલ સુધી મિત્રો વાવાઝોડું એટલું ખુખાર લાગી રહ્યું હતું નહીં, પરંતુ આજે જે છે તે વાવાઝોડું વધારે ખતરનાક બની રહ્યું છે અને જ્યારે આ વાવાઝોડું મિત્રો એન્ટ્રી લેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો આ સૌરાષ્ટ્રના દ્રશ્યો છે અને આ કેટલા ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જ્યારે વાવાઝોડાની એન્ટ્રી થવાની છે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર જે છે તે ખાસ કરીને 200 કિલોમીટરના પવનો પણ ફૂંકાઈ શકે. તેની સાથે સાથે 15 ઇંચના વરસાદ ચોમાસાની શરૂઆત પહેલા જ મિત્રો નોંધાઈ શકે તેવી પણ આગાહી છે. હવે મિત્રો વાવાઝોડાની અપડેટ જે છે તે ખાસ કરીને અહીંયા પૂર્ણ કરી અને વરસાદ તરફ આગળ વધીએ કે વરસાદો કેવા જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને તમને તારીખો વિશે મિત્રો ડિવાઈડ કરી દઈએ તો 21 થી લઈને 23 તારીખે આ વાવાઝોડું બનવાની શરૂઆત અરબ સાગરમાં થશે. ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર માત્ર ને માત્ર ભારે પવનો જોવા મળશે. હલકા મિત્રો 1-2 વિસ્તારની અંદર માવઠા અથવા ઝાપટા પણ ગણી શકાય તે પણ જોવા મળી શકે. તેની સાથે મિત્રો જ્યારે 23 થી લઈને 25 તારીખે આ ચોમાસું વાવાઝોડું બની ગયું હશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ 23 થી લઈને તમને 25 તારીખ વચ્ચેની અપડેટ આપું તો આ સમયગાળા દરમિયાન વાવાઝોડું બનીને મહારાષ્ટ્ર થી લઈને ગુજરાતનો માર્ગ આ રીતનું મિત્રો આગળ વધી રહ્યું હશે. ત્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન એટલે કે 23, 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને હાઈ લેવલના વરસાદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે વીજળી અને ખાસ કરીને કડાકા ભડાકા લેવલના વરસાદો જે છે તે નોંધાવાની શરૂઆત જે છે તે આપણને જોવા મળી શકે. અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 25 થી લઈને 30 તારીખ એમાં પણ મિત્રો વચ્ચેની જે ખાસ કરીને 27 અને 28 તારીખ છે, 29 અને 30 તારીખ છે, આ તારીખો દરમિયાન જે છે તે ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર હાઈ લેવલની સાયક્લોનિક સર્ક્યુલેશનો જોવા મળવાની છે અને વાવાઝોડું એકદમ તબાહી મચાવતું જોવા મળશે તેવું અત્યારના રિપોર્ટ પ્રમાણે સામે આવી રહ્યું છે. આજની તારીખ પ્રમાણે જે રીતની વાવાઝોડાની દિશા છે તે પ્રમાણે ખાસ કરીને તારીખ 29 અને 30 આ બંને તારીખની અંદર ગુજરાતની અંદર 15 ઇંચના વરસાદો 2 થી 3 જિલ્લાઓમાં નોંધાઈ શકે તેવી પણ શક્યતા. ખાસ કરીને મિત્રો તમને માહિતી પણ આપી દઈએ કે કયા વિસ્તારોમાં વધારે અસર થવાની છે વાવાઝોડાની અને વરસાદો વધારે આવી શકે તેના વિશે જોઈ લઈએ. તો મિત્રો જોઈ શકો કે ખાસ કરીને તમને અહીંયા જિલ્લાઓ વિશે વાત કરી દઈએ તો ભાવનગરથી લઈને અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, રાજકોટ, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી સાથે જ દરિયાકાંઠાના પોરબંદર અને દ્વારકા આટલા જિલ્લાની અંદર જે છે તે મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આ દરેક જિલ્લાઓ ઉપરથી હાઈ લેવલના પ્રેશરો પસાર થઈ રહ્યા છે અને આ ચક્રવાતી સર્ક્યુલેશનોને કારણે સમગ્ર આ દરેક જિલ્લા ઉપર ખાસ કરીને ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી અને કેટલાક ભાગોમાં 15 ઇંચના પણ વરસાદો નોંધાઈ શકે. તેની સાથે દક્ષિણ ગુજરાતનો મિત્રો આ સંપૂર્ણ જે આ પટ્ટો છે તો દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર પણ ખાસ કરીને આપણને હાઈ લેવલના વરસાદો દેખાઈ રહ્યા છે, જેમાં વડોદરાથી લઈને નીચે ભરૂચના વિસ્તારો, છોટાઉદેપુર, આણંદના વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને આહવા સહિતના વિસ્તારો. તો આ દક્ષિણ ગુજરાતના સમગ્ર પટ્ટા ઉપર પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, ખેડા, ગોધરાના વિસ્તારોથી લઈને આણંદના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ સહિતના અને બાલાસિનોર સહિતના પટ્ટા ઉપર પણ મિત્રો ભારેથી અતિ ભારે તોફાની વરસાદો જોવા મળશે. તેની સાથે ઉત્તર ગુજરાતના પણ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણની અંદર મધ્યમથી હળવા મિત્રો ઝાપટા છાંટા જોવા મળશે. જોકે મિત્રો ખાસ કરીને હવે જે વરસાદ આવશે તેને માવઠા ગણવામાં નહીં આવે,
પરંતુ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે, એટલે કે ચોમાસા પહેલાનો જે મિત્રો આગોતરો વરસાદ હોય છે તે ગણવામાં આવશે. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એટલી માઠી અસર જોવા નહીં મળે વાવાઝોડાની, કારણ કે મિત્રો આ વાવાઝોડું નીચે એટલે કે અરબ સાગર તરફથી આ રીતનું મિત્રો એન્ટ્રી લઈ રહ્યું છે. તો અહીંયા જે મિત્રો નીચેના જે નજીકના વિસ્તારો છે મિત્રો, આ જે નજીકના વિસ્તારો છે ત્યાં વધારે અસર જોવા મળશે. ઉત્તર ગુજરાતનો જે મિત્રો આ સંપૂર્ણ પટ્ટો છે ત્યાં એટલી બધી કોઈ મોટી અસરો જોવા નહીં મળે. તો મિત્રો હાલ આ વાવાઝોડાને લઈને અને વરસાદને લઈને અહીંયા અપડેટ પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મિત્રો ખાસ કરીને વાવાઝોડા અને વરસાદને લઈને ભવિષ્યની અંદર મિત્રો જે કે પણ લેટેસ્ટ અપડેટ આવશે તે ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. આ ખબર શું માહિતી ચેનલના માધ્યમથી. તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. જોઈ શકો મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાઈ લેવલની સાયક્લોનિક સિસ્ટમો પસાર થઈ રહી છે, તો તેના વિશે પણ આવનારા વિડીયોમાં ચોક્કસપણે આપણે માહિતી આપવાની છે. ખાસ કરીને મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. અહીંયા મિત્રો વિડીયો જે છે તે ખાસ કરીને પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક લોકોને આ માહિતી મળી જાય. બાકી મિત્રો વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ જે છે તે મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, કારણ કે વાવાઝોડાની કલાકે લોકેશન ફરી રહી છે અને જ્યારે લોકેશન દિશા ફરશે ત્યારે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપતા રહીશું. તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.